હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડી જાય એવી ગરમા ગરમ લીલી મકાઈની કટલેસ. તળતી વખતે બિલકુલ છૂટી ના પડે એવી ટિપ્સ અને ટ્રિક્સ સાથે બનાવીશું. તળતી વખતે એમાં બિલકુલ તેલ નહીં ભરાય અને સ્વાદમાં તો એટલી જબરજસ્ત કે જે ખાશે તે બધા જ વખાણ કરશે. અને આજે આ કટલેસને ક્રિસ્પી બનાવવા માટે આપણે બ્રેડ ક્રમ્સનો ઉપયોગ નથી કરવાના. એક એવી વસ્તુ ઉપયોગમાં લઈશું જે બધાના ઘરમાં અવેલેબલ હોય છે. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો લીલી મકાઈની કટલેટ બનાવવા માટે મેં ગેસ ઓન કરી એક પેનમાં 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેર્યું. એમાં 2 પિંચ જેટલી હિંગ ઉમેરીશું અને એક મીડિયમ સાઇઝમાં કટ કરેલું ગાજર, એક મીડિયમ સાઇઝમાં કટ કરેલું કેપ્સિકમ અને 1/4 કપ જેટલા મકાઈના દાણા ઉમેરીશું અને ગેસની લો ફ્લેમ પર ત્રણેય વેજીટેબલ્સને 2 થી 3 મિનિટ સુધી સાંતળી લઈશું. હવે આપણા વેજીટેબલ્સ સંતળાય ત્યાં સુધીમાં એક મિક્સર જાર લઈશું. એમાં 1 કપ જેટલા મકાઈના દાણા, 2 લીલા મરચાં અને 1.5 ઇંચ જેટલા આદુના ટુકડા ઉમેરી આ બધી જ વસ્તુને આપણે દરદરી પીસી લઈશું. પાણીમાં બિલકુલ જ નથી ઉમેરવાનું અને એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની. મિક્સરને ઓન ઓફ કરીને ગ્રાઇન્ડ કરશો એટલે આ રીતની પેસ્ટ તૈયાર થશે. 2 થી 3 મિનિટ પછી વેજીટેબલ્સ પણ સંતળાઈ ગયા તો આપણે જે મકાઈ અને આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરી છે એ ઉમેરી દઈશું અને વેજીટેબલ્સ સાથે મિક્સ કરતાં લો ફ્લેમ પર 2 થી 3 મિનિટ સુધી સાંતળી લઈશું. મિક્સ કરતાં તમે જોઈ શકો છો કે પેસ્ટની કન્સિસ્ટન્સી જે અત્યારે તમને ઢીલી દેખાઈ રહી છે એ એકદમ ડ્રાય થઈ જાય ત્યાં સુધી સાંતળવાનું છે. બીજી બાજુ મેં 2 મીડિયમ સાઇઝના બટાકાને બાફવા મૂકી દીધા છે. બટાકા બફાઈ જાય એટલે ઠંડા કરી લેવાના અને એની છાલ ઉતારી મેશ કરી લેવાના. આ બાજુ મિશ્રણ પણ આપણું એકદમ સરસ ડ્રાય થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઠંડુ થાય એના માટે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું. મિશ્રણ એકદમ ઠંડુ થઈ જાય ત્યાર પછી એમાં બાફીને મેશ કરેલા 1 કપ જેટલા બટાકા ઉમેરી દઈશું. બટાકા પણ એકદમ ઠંડા થઈ જાય ત્યાર પછી જ મેશ કરવાના. તો મિશ્રણ પણ આપણું ઠંડુ છે અને બટાકા પણ ઠંડા છે. હવે આપણે એમાં મસાલા કરી લઈએ. તો 1/2 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1/2 ટીસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું, 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, 1/2 ટીસ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર, 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો, 1/2 ટીસ્પૂન જેટલી ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું. મકાઈમાં પણ નેચરલી મીઠાશ હોય એટલે ગળપણ જો તમને ના ગમતું હોય તો સ્કીપ કરવાનું. હવે આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુને મેં એકદમ સારી રીતે મિક્સ કરી લીધી. હવે બાઇન્ડિંગ માટે એમાં 3 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ અને 3 ટેબલસ્પૂન જેટલો ચોખાનો લોટ ઉમેરી દઈશું. સાથે જ 1/4 કપ જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને ફરી પાછી બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. મેં અત્યારે આટલા જ લોટ ઉમેર્યા છે, પછી જરૂર લાગશે તો ઉમેરીશું. તો ટોટલ 3 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ અને 3 ટેબલસ્પૂન જેટલો ચોખાનો લોટ ઉમેર્યો છે. મિક્સ કર્યા પછી બાઇન્ડિંગ એકદમ સરસ આવી ગયું છે. તો હવે એમાં લોટ નથી ઉમેરવાનો. હાથને થોડા તેલવાળા કરી લઈશું અને હથેળીમાં થોડું મિશ્રણ લઈ લઈશું. આ રીતનો ગોળો વાળી લઈશું અને હથેળીથી ચપટું કરીને કટલેટનો શેપ આપી દઈશું. તો આ રીતે તમારે પેટીસ કે કટલેટનો શેપ આપી દેવાનો. હું આ રીતે એનો ગોળ શેપ જ આપી રહી છું. તમે કટલેટના મોલ્ડનો ઉપયોગ પણ કરી શકો છો. કિનારીઓ પર ક્રેક્સ ના આવે એ રીતે તમારે બધી જ ટીકી બનાવીને તૈયાર કરી લેવાની. અહીં જો તમને કટલેસ વાળતી વખતે એમ લાગે કે મિશ્રણ ઢીલું છે અને બાઇન્ડિંગ નથી આવ્યું તો 1/8 ટેબલસ્પૂન જેટલો ચણાનો કે ચોખાનો લોટ ઉમેરી શકાય. આ રીતે બધી જ કટલેટ વાળીને તમારે પહેલાં તૈયાર કરી લેવાની. તો બધી જ કટલેસ મેં વાળીને તૈયાર કરી લીધી. હવે આ કટલેટ્સને ક્રિસ્પી બનાવવા માટે આપણે બ્રેડ ક્રમ્સ નથી લેવાના. આપણે જે ઉપમા કે શીરો બનાવવા માટે રવાનો ઉપયોગ કરીએ છીએ એ જ મેં 1/4 કપ જેટલો લીધો છે. એમાં આ રીતે કટલેટને ડીપ કરી લઈશું. વધારાનો રવો આ રીતે ટેપ કરી કાઢી લઈશું અને કટલેટ્સ બધી સાઈડથી રવાથી કોટ થઈ જાય એટલે એક પ્લેટમાં મૂકતા જઈશું. તો આ રીતે બધી જ કટલેટ્સ મેં તૈયાર કરી લીધી અને બીજી બાજુ તેલ પણ ગરમ થઈ ગયું છે. તો પેનમાં જેટલી સમાય એટલી કટલેટ્સ ઉમેરી દઈશું. તેલ એકદમ સરસ ગરમ થઈ જાય ત્યાર પછી ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ કરી દેવાની અને ઉલટપુલટ કરતાં બંને સાઈડ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી તળી લેવાની. અહીં જો તમે હેલ્થ કોન્શિયસ હો અને તમારે ડીપ ફ્રાય ના કરવી હોય તો ઓછા તેલમાં સેલો ફ્રાય પણ કરી શકો અથવા તો એર ફ્રાયરમાં ફક્ત ઓઇલ સ્પ્રે કરીને પણ બનાવી શકો છો. હવે ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર 1 મિનિટ જેવી મેં એક સાઈડ થવા દીધી. હવે ફોકની મદદથી આ રીતે સાઈડ ચેન્જ કરી લઈશું અને ઉપરની સાઈડ પણ આપણે એને એ જ રીતે 1 મિનિટ સુધી થવા દઈશું. આ કટલેસ એકદમ ઝટપટ બની જાય છે અને બનાવવામાં બહુ મહેનત પણ નથી લાગતી. તો 1 મિનિટ જેવું મેં એને થવા દીધું.
અને તમે જોઈ શકો છો બંને સાઈડ એકદમ સરસ ગોલ્ડન કલર સાથે કટલેસ આપણી તળાઈને તૈયાર થઈ ગઈ છે. તો હવે ચારાની મદદથી તેલની તારી પેપર કિચન ટાવેલ પર કાઢી લઈશું. તો કટલેસની એક બેચ તળાઈને તૈયાર થઈ ગઈ અને હવે એ જ રીતે બાકીની બધી જ કટલેસ હું તળી લઈશ. તો બ્રેડ ક્રમ્સનો ઉપયોગ કરીને તો તમે કટલેસ ઘણીવાર બનાવી હશે. એકવાર આ રીતે રવાનો ઉપયોગ કરીને પણ બનાવી જોજો. બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ. તો વરસાદની આ સિઝનમાં એકના એક ભજીયા અને ગોટા ખાઈને કંટાળ્યા હોય તો ગરમા ગરમ ખૂબ જ સ્વાદિષ્ટ એવી આ સરળ રીતે બનતી કટલેસને એકવાર ટ્રાય કરી જોજો. બધાને એટલી બધી ભાવશે કે ખાતા પેટ તો ભરાઈ જશે પણ મન નહીં ભરાય. સવારની ભગદોડમાં તમે બાળકોને લંચ બોક્સમાં ટોમેટો કેચઅપ સાથે પણ આપી શકો છો. મેં અત્યારે એને ગ્રીન ચટણી સાથે સર્વ કરી છે. તો એકવાર મારા કહેવાથી કટલેસની આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી રેસીપી માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. આવજો.